સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય દેવોનો સર્વવિભવ કારણમ અનંત કોટી બ્રહ્માંડના આધાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ધામને વિશે જ્યાં મહારાજે સારાય સંપ્રદાયને વિશે સમગ્ર વિશ્વમાં એકમાત્ર પોતાનું સ્વસ્વરૂપ ભક્તોના શ્રેય માટે પધરાવ્યું છે એવા વડતાલ ધામમાં વિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, એમના સાનિધ્યમાં મહારાજની આજ્ઞાથી આજે સમયો મહારાજે બાંધેલો છે ત્યારે ચૈત્રી સમૈયાને વિશે શ્રીમદ ભાગવતજીની કથાનું એક દિવ્ય આયોજન અને એના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વ ભક્તોને શ્રીમદ ભાગવતજીના ગહન અર્થોને બહુ સરળતાપૂર્વક જેઓ સમજાવી રહ્યા છે એવા વ્યાસાસને આરૂઢ વ્યાસ સ્વરૂપ વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ ચરણદાસજી સ્વામી આ સમગ્ર ચૈત્રી સમયો જે ઉજવી રહ્યા છીએ આપણે એના પ્રણેતા એવા વડતાલ દક્ષિણ દેશ શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત કોઠારી સ્વામી શ્રી દેવ સ્વામીજી આદિ ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો. અત્રે આજે એકાદશી છે ત્યારે એકાદશીના દિવસે સદગુરુ શ્રી ગોપાળન સ્વામીના આસને જે નવદીક્ષિત સંતોને દીક્ષા પ્રાપ્ત થઈ છે એવા તમામ નવદીક્ષિત સંતો અને ખાસ કરીને સમગ્ર ચૈત્રી સમયો એ ભાલ પ્રદેશના રાજાધિરાજ શ્રી મદન મોહનજી મહારાજના આગામી સમયમાં જે 200 વર્ષ બંધીને પૂર્ણ થાય છે એ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આખો સમયો ઉજવાય છે ત્યારે એમાં ભાલ પ્રદેશની વિવિધ લીલાઓ કહીએ, મહારાજના પરમહંસો, મહારાજના ભક્તો, મહારાજ મદન મોહનજી મહારાજના મહિમાને વર્ણવતી વિવિધ વ્યાખ્યાન માળાઓમાં પૈકી આજે સદગુરુ ભાયાત્માનંદ સ્વામીની વિશે જેમણે આપણને સર્વને વ્યાખ્યાન માળાનો લાભ આપ્યો છે એવા વક્તા શ્રી હરિચરણદાસજી સ્વામી, ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો ભક્તો આપ સૌને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. ખરેખર ભગવાનની કૃપાથી આજે જે સમયો ઉજવાઈ રહ્યો છે, આમ તો શ્રીજી મહારાજની આજ્ઞા છે, મહારાજનું વચન છે કે અમારા આશ્રિતોએ દૂર દેશાંતરોમાં જ્યાં રહેતા હોય પણ ત્યાંથી વણતેડે ચૈત્રી અને કાર્તિકી સમયમાં પધારવું તે ન્યાય આજે આપ સૌ આવ્યા છો. તદુપરાંત ઘણા બધા ભક્તો ઓનલાઈન દ્વારા પણ આ સમયનો લાભ લઈ રહ્યા છે. બધા બહુ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આ ઘોર કળી કાળમાં પણ ભગવાન શ્રી હરિના વચન અનુસાર આપણે બધા સત્સંગમાં વર્તી રહ્યા છીએ અને અત્યારે હાલમાં જે સમય છે એ ખરેખર એમ કહેવાય કે સુવર્ણ યુગ ચાલી રહ્યો હોય એવું લાગે છે. 2 વર્ષ પૂર્વે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવનો આપણે બધાએ લાભ લીધો. આખા વિશ્વે જાણ્યું કે અસલ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ભગવાન સ્વામિનારાયણ અને 500 પરમહંસો દ્વારા પ્રવર્તિત 2 દેશ ગાદીન મહારાજે બાંધેલા મંદિરો અને મહારાજે બાથમાં લઈને પધરાવેલા દેવોનો ઉત્સવ એ મૂળ સંપ્રદાયની અસલ ઓળખ છે. તત્પશ્ચાત શ્રી શિક્ષાપત્રી આચાર્ય સ્થાપન એના 200 વર્ષનો ઉત્સવનો લાભ લીધો. આજે વળી સભામાં જેમ ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજ વિરાજમાન થયા એના 200 વર્ષ પૂર્ણ થાય છે વૈશાખ સુધી 13ના રોજ. તે જ દિવસે વૈશાખ સુદ 13ના રોજ જ વડોદરા ખાતે વાડી વિસ્તારની અંદર આપણું જે મંદિર આવેલું છે અને એમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ વિરાજમાન છે અને જ્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અનેક ભક્તોને અનેક પ્રકારના ચરિત્રો દ્વારા સુખિયા કર્યા છે એવા વાડી મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પણ શાર્ધ શતાબ્દીનો મહોત્સવ આવી રહ્યો છે. આ બતાવે છે કે આપણી પર ઈશ્વરની બહુ કૃપા છે. આપણે મૂળ સંપ્રદાયની જે મૂળભૂત બાબતો છે એને વળગીને રહ્યા છીએ એટલે વારે વારે એનું પ્રવર્તન કરવું રહ્યું. એટલા માટે શ્રીજી મહારાજ આપણને એવી આજ્ઞા કરતા ગયા કે ભલા થઈને અમારા દાખલા સામું જોજો. તે દાખલો તે વળી શું તો અનેકવિધ માન અપમાન કષ્ટ સહન કરીને શ્રી હરિ અને 500 પરમહંસોએ આ સંપ્રદાયનો પાયો નાખ્યો છે. આ સંપ્રદાયની અંદર સંતનું સ્થાન મુખ્યપણે છે કેમ કે શાસ્ત્રોના મત પ્રમાણે ભગવાનનું જે પ્રાગટ્ય છે રાજા રૂપે થાય કે સંતના રૂપમાં થાય. જ્યારે કરોડો જીવોનું કલ્યાણ કરવાના વાસ્તે ભગવાન શ્રી હરિ સંતના રૂપમાં પ્રગટ્યા છે. શ્રી હરિના હૃદયમાં સંતનું અદ્ભુત મહાત્મ્ય છે. મહારાજ કે હવે અમારે કોઈ નિર્ધાર નથી પણ કદાચિત જો ફરી વખત જન્મ લેવાનું નક્કી થાય તો અમારે સંતના મધ્યમાં જ અમારે જન્મ ધારણ કરવો છે. મહારાજ કે જેટલા પણ શાસ્ત્રો તરફ દ્રષ્ટિ દોડાવીએ તો કાં કલ્યાણના દાતા તરીકે ભગવાનને બતાવે કે ભગવાનના પ્યારા સંતને બતાવે. એટલે સંતનું ખૂબ મહાત્મ્ય છે
અને એને જ અનુરૂપ આજે એકાદશીના દિવસે આપણે પ્રતિવર્ષ ચૈત્રી અને કાર્તિકી સમયમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આશ્રમે મુમુક્ષુજનોને દીક્ષા આપવાનો એક પ્રસંગ ઉજવાતો હોય છે. તે પ્રમાણે આજે લગભગ 7 જેટલા નવદીક્ષિત સંતોને દીક્ષા પ્રાપ્ત થઈ છે. એમની પર ઈશ્વરની બહુ મોટી કૃપા કાયમ રહે એવી અમારી હૃદયથી ભગવાનના ચરણમાં પ્રાર્થના છે. મહારાજે ઘણી બધી જગ્યાએ વચનામૃતમાં સંતના મહાત્મા વિશે વાત કરી છે. એમાં એક વડતાલનું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજને મુક્તાન સ્વામીએ પ્રશ્ન કર્યો કે ભક્તિ માર્ગને વિશે પ્રવર્તેલો જે ભક્ત હોય એને કયું એક એવું સાધન કરે તો કલ્યાણના અર્થે જેટલા પણ સાધનો છે બધા સાધનો એકમાં આવી જાય. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે 30 લક્ષણે યુક્ત એવો જે સંત, એમાં એક શરત છે 30 લક્ષણે યુક્ત. 30 લક્ષણે યુક્ત એવો જે સંત એના સમાગમે કરી એ તમામે તમામ સાધન કલ્યાણના આવી જાય. એવા સંતના યોગી કોઈ જીવ આવે ને તો એનામાં ગમેલી ખોટ હોય ખોટ પૂર્ણ થાય અને એ જીવ કલ્યાણના માર્ગને પામે. એમ કરીને સંતનું અતિશય મહાત્મ્ય બતાવ્યું છે. તો વાલા સંતો, મારી તો ખાસ હું પ્રતિવર્ષ જ્યારે જ્યારે દીક્ષા આપવાનું સૌભાગ્ય અમને મળે છે ત્યારે અમે સંતોને એટલી જ વાત કરીએ છીએ કે ગુરુજનોની સેવા કરવી, સંપ્રદાયના રીત રિવાજ અને નિયમ પ્રમાણે રહેવું, નિયમ નિશ્ચય અને પક્ષ સાથે રહેવું, સંપ્રદાયના જે પ્રમાણભૂત શાસ્ત્રો છે એનું અધ્યયન કરવું, મન કર્મ વચનથી ભગવાન શ્રી હરિના વચન પ્રમાણે વર્તવું અને ક્યારેય કોઈ બીજી બધી બાબતમાં દોરવાવું નહીં. આમ તો શ્રીજી મહારાજે શ્રી શિક્ષાપત્રીના માધ્યમથી, શ્રી વચનામૃતના માધ્યમથી, શ્રી શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ હોય કે શ્રી ભક્ત ચિંતામણી હોય, પોતાનો મત મહારાજે બહુ સ્પષ્ટપણે રજૂ કરેલો છે. માટે આજે 4 પ્રમાણભૂત શાસ્ત્રો છે, ગ્રંથો છે, એનો નિયમિત અભ્યાસ કરવો અને ગ્રંથમાં જે વાત લખી હોય તે પ્રમાણે વર્તવું. કેમ કે આપણે અત્યારે જે યુગમાં જીવી રહ્યા છીએ ને, આ ઘોર કળીકાળનો એકદમ જેમ કહી શકાય ને, અત્યારે હાલમાં સોશિયલ મીડિયા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અનેકવિધ બાબતો, વોટ્સએપ હોય, ફેસબુક, એવી બધી બાબતો આવતી હોય છે. એમાં માણસનું મન ભ્રમી જાય. પણ આ જો 4 બાબતને મુખ્ય રાખી હોય તો બાકી ગમેલી બાબત હોય એ એને વિક્ષેપ કરે નહીં. માટે અમારી તમામ સંતોને એવી ભલામણ. આમ તો શ્રીજી મહારાજે પણ વડતાલના 18મા વચનામૃતમાં મહારાજે કીધું, આ તમે સર્વે પરમહંસ બેઠા છો તો અમે તમને પ્રશ્ન પૂછીએ છીએ કે અમારા આશ્રિતોએ સત્સંગી એવી કઈ કઈ બાબત જાણી રાખવી જોવે જેથી કરીને કોઈ અન્ય એના મનમાં તર્ક કે કુતર્ક લાવે તેને શંકા ન થાય. ત્યારે મહારાજે વાત કરી છે કે 5 બાબતો અમારા આશ્રિતોએ અવશ્યપણે જાણી રાખવી. એ આશ્રિતોમાં ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, કર્મયોગી બાઈ કે ભાઈ હોય કે આચાર્ય શુદ્ધા હોય, તમામે આ બાબત જાણી રાખવી. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય, એની રીત જાણવી. બીજી આપણી ગુરુ પરંપરા જાણવી. ત્રીજું, અમે જે સંપ્રદાયને વિશે પ્રમાણભૂત 8 શાસ્ત્રોનું વર્ણન કર્યા છે, જે પૈકીનું શ્રીમદ ભાગવતજીની આપણે કથા સાંભળી રહ્યા છીએ, એ 8 શાસ્ત્રોને જાણવા. ચોથું, અમારા સત્સંગી જેટલા પણ છે એને પોતાના ધર્મ અને નિયમ જાણવા. અને 5મું, આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ, એના સ્થાનક, સેવક અને કાર્યના ભેદથી ભગવાનનું બહુપણું છે તે બહુપણું પણ જાણવું, એના પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપને પણ જાણવા. શ્રી કૃષ્ણ ભગવાનની અનંત લીલાઓ છે, એ અનંત લીલાઓ સ્થાનક, સેવક અને કાર્યના ભેદથી હોય, પણ એમાં ભગવાનના દ્વિભુજ ઉપાસનામાં ક્યારેય ભેદ કરશો નહીં. અને જે કરશે એ ગુરુદ્રોહી છે, વચનદ્રોહી છે. આ વિસ્તારથી છે વચનામૃત, તમને સૂક્ષ્મ વાત કરીએ છીએ. આમ તો તમામ આશ્રિતો, તમામ ભક્તો, તમામ સંતોએ આ વચનામૃત અવશ્યપણે વાંચવું જોઈએ, સમજવું જોઈએ, મનન કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ. ન સમજાય તો કોઈ વિદ્વાન સંતના યોગથી એનું એક શ્રવણ કરવું જોઈએ. એમાં મૂળ વાત જ આ છે. આપણે બધા કળિયુગના જીવ છીએ, આપણી બુદ્ધિ અલ્પ હોય છે, આપણું આયુષ્ય પણ ટૂંકું હોય છે. એવામાં ભગવાનના ચરિત્રમાં સંદેહ લાવી અને પરમેશ્વરના ચરિત્રોમાં ભેદ કરવો, એના ઓલામાં ધામ અને ધામીના ભેદ કરવા, આ મહારાજે શીખવવાની ના પાડી છે. આપણે જે મહારાજને અનંત કોટી બ્રહ્માંડના આધાર કહેતા હોઈએ, સર્વ કારણના કારણ કહેતા હોઈએ, જેના રોવાડે કરોડો બ્રહ્માંડ ફરતા હોય એવા મોટા મહારાજ કહેતા હોઈએ, અને એ મહારાજે આપણા કલ્યાણના વાસ્તે વેદેશ ગાદીનો વિભાગ કરી 6 જેટલા મોટા મંદિરોના નિર્માણ કરાવ્યા હોય અને પોતાના જ સ્વરૂપોને, અર્ચા સ્વરૂપોને બાથમાં લઈને પધરાવ્યા હોય, એની છાતીમાં અંગૂઠો દબાવી અને ષોડશોપચારે પૂજન કરીને એની પ્રતિષ્ઠા કરી હોય, એ શ્રી નરનારાયણ દેવ હોય કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે શ્રી મદન મોહન હોય કે શ્રી રાધારમણ હોય કે શ્રી ગોપીનાથ હોય, એ તમામે તમામ સ્વરૂપો મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિના છે એવું પ્રત્યક્ષપણે જ્યારે કોઈ ભક્ત માને છે ને, એને વિક્ષેપ નથી.
તો બસ ખાસ કરીને સંતો તમારી મારે તમને ભલામણ છે શાસ્ત્રનો અભ્યાસ કરવો અને એ પ્રમાણે આપના યુગમાં આવેલા ભક્તોને એ પ્રમાણે શિક્ષણ આપવું એવી મારી ખાસ ભલામણ. બસ આજના પ્રસંગે આ તો સમયો છે, પરંપરાગત છે. આમ તો સંપ્રદાય એટલે પરંપરા જ કહેવાય. પરંપરા એટલે આપણા જે ઈષ્ટદેવ હોય એણે જે વ્યવસ્થા ઊભી કરી હોય એમાં જરાય 19-20 કર્યા વગર કોઈ પણ બાબતમાં અણુ માત્ર પણ ફેરફાર કર્યા વગર વર્તવું એને કહેવાય સંપ્રદાય, એને કહેવાય પરંપરા. અમને ખુશી એ વાતની છે કે આ ઉત્સવના પ્રણેતા શ્રી નૌતમ સ્વામીજી છે. આમ તો વર્ષોથી આપણે બધા જાણીએ સ્વામીને, એમાં અમે તો ખાસ બહુ નિકટથી જાણીએ છીએ. એમના ગુરુ શ્રી હીરા ભગતજી વાસુદેવ સ્વામીની પ્રેરણાથી એમના નસમાં ભગવાન સ્વામિનારાયણ પધરાવેલા દેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય કે અન્યત્ર એની જે નિષ્ઠા છે ભારો ભાર છે. સંપ્રદાયની જે રીત અને પરંપરા એનું જે પ્રવર્તન કરવું એના હૃદયમાં એનો ભાવ છે. આપ સૌ જોઈ રહ્યા હશો કે જ્યારે અમે સમયમાં પધારીએ છીએ ત્યારે પરંપરાગત ભગવાન સ્વામિનારાયણની જે પ્રસાદીની મૂર્તિ જે સદગુરુ શ્રી આધાન સ્વામીએ બનાવી હોય કે અન્ય સંતોએ બનાવી હોય કે જે મહારાજને પ્રત્યક્ષ નિહાળીને એક ચક્ષુની જે મૂર્તિ છે એક ચક્ષુની મૂર્તિનું પૂજન કરાવવું એ પણ પરંપરાગત પ્રમાણે કરાવવું. એ પ્રમાણે વ્યાસાસન અને આરૂઢ જે વક્તા મહોદય હોય એ વક્તા મહોદયનું પૂજન, તદુપરાંત ગાદિસ્થ જે આચાર્ય શ્રી હોય એનું પૂજન, આખો એક સિસ્ટમ છે. આમાં ક્યાંય 19-20 નથી અને એ પ્રમાણે ઉત્સવ સમયો ચાલે છે. માટે ઉત્સવ સમયમાં આપણને આવી દિવ્યતાનો અનુભવ થાય છે એટલે હું એને ધન્યવાદ આપું છું. બીજું આપણા વક્તા શ્રી એના વિશે પણ આગામી સમયમાં કહેશું. શ્રીમદ ભાગવતજીની કથા કરે છે. અમે કથામાં પ્રવેશ કરતા હતા ત્યારે આપણા મુખ્ય કોઠારી શ્રી દેવ સ્વામીજીએ બહુ હૃદયથી કહ્યું કે આપણા વક્તા શ્રી મૂળ ગ્રંથ કહેતા શ્રીમદ ભાગવતને 100% ન્યાય આપે છે. આ એક બહુ મોટી વાત છે. તો શાસ્ત્રમાં રહીને જે વાત કરવી એ બહુ મહત્વની છે. હવે આપણે આટલી બધી પ્રવૃત્તિશીલ જગતમાં રહીએ છીએ. લૌકિક જગતનું જ્ઞાન એ તો જીવનના જેમ જેમ વર્ષો પસાર થાય એમ સૌને પ્રાપ્ત થાય. ન પ્રાપ્ત થાય તો એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ હોય છે. પણ પરમેશ્વરના જે ગ્રંથ હોય એ ગ્રંથની અંદર જે વાત આવેલી હોય એ વાતને સમજવા માટે આવા ભવ્ય સભા મંડપને વિશે આવીએ, કોઈ વિદ્વાન સત્પુરુષના મુખેથી ગ્રંથને સાંભળીએ ત્યારે સાચા અર્થમાં ગ્રંથ આપણને સમજાતો હોય છે. તો વાલા ભક્તજનો, આગામી દિવસોમાં પણ વક્તાશ્રીના મુખેથી આપ સૌ શ્રીમદ ભાગવતજીની કથાનું બહુ હૃદયપૂર્વક શ્રવણ કરજો એવી મારી ભલામણ છે. અંતમાં હજી આગામી સમયમાં પણ વાત કરીશું, પણ અંતમાં આજે હું હૃદયથી વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી મદન મોહનજી મહારાજ આદિક દેવોના ચરણમાં અમારી પ્રાર્થના છે આ ઉત્સવ સમયમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેનાર સર્વ ભક્તો ઉપર ભગવાનની ખૂબ કૃપા રહે. આપણે જેટલો પણ સત્સંગ કરીએ, થોડો કરીએ કે જાજો કરીએ, જાજો કે સંખ્યા કે એનું બહુ મહત્વ નથી. તમે કઈ દિશામાં સત્સંગ કરો છો એ બહુ મહત્વનું છે. ભજન, સત્સંગ, ભક્તિ, અનેકવિધ બાબતો, આ બધી વ્યાપક શબ્દો હોય છે. ભજન તો બધે થાય છે, ભક્તિ તો બધે થાય છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો અનુયાયી એ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સહજાનંદ સ્વામીએ બાંધેલી રીત અને પરંપરા પ્રમાણે એની પ્રણાલિકા પ્રમાણે સત્સંગ કરે છે ને એ ભાગ્યશાળી જીવાત્મા છે. બાકી તો ચારે બાજુ સત્સંગ તો બધે થાય છે. એવું નથી કે ભજન આપણે ત્યાં જ થાય છે. તો વાલા ભક્તજનો, ખાસ એ બધી વસ્તુનું લક્ષ્ય રાખજો. આ સમયો મહારાજે બાંધેલા છે. મહારાજના સમયમાં આજે તો બધા બહુ કથા વાર્તાઓ થાય છે. શ્રીજી મહારાજના સમયમાં 2 સમયાઓ થતા વર્ષમાં, બાકી નાના મોટા ઉત્સવ મહારાજ કરતા, પણ 2 સમયાનું પ્રાધાન્ય પણ વધારે હતું. એ 2 સમયાની અંદર શ્રીજી મહારાજ એવું કહેતા કે દૂર દેશાંતરોથી, પછી કોઈ સૌરાષ્ટ્રમાં કે કોઈ કચ્છમાં કે કોઈ કાઠિયાવાડ કે કોઈ સોરઠમાંથી આવતા હોય તો સમયાની પાછળનું હાર્દ એવું હતું. મહારાજ કે અમે સમયો એટલા માટે બાંધીએ છીએ, સમયો એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને સંપ્રદાયની અંદર સત્સંગમાં કાંઈક સત્સંગની રીતથી વિપરીત વર્તાતું હોય તે અમારા દેખ્યામાં આવે કે જાણમાં આવે. કેમ કે કાળા માથાનો માણસ બહુ બુદ્ધિશાળી હોય, ગમે એમ કરીને પોતાની થિયરી એ લાગુ કરતો હોય છે. આજે પણ આપણે સત્સંગમાં જોઈએ છીએ, એ વખતે તો નહીં સમજાતું હોય, પણ આજે તો સોશિયલ મીડિયાના કારણે કોઈ અમેરિકામાં કે કોઈ આફ્રિકામાં કે કોઈ વિશ્વના કોઈ પણ ખૂણે કાંક નવું કરે ને તો ચોથે દિવસે તો આખી દુનિયાને જાણ થઈ જાય છે. ત્યારે એવા સમયમાં આની બહુ આવશ્યકતા હોય છે. બાકી તો હવ પોતાનું ડાપણ ડોળતા હોય છે, પણ અસલ રીત તો એ છે. એટલે શ્રીજી મહારાજ કીધું આ સમયો અમે બાંધીએ છીએ. આ સમયમાં ધર્મવંશી આચાર્ય હોય કે મોટા સદગુરુ સંતો હોય કે મોટા મોટા ભક્તો હોય, એ સત્સંગની રીતને લોપતા નથી.
માટે સત્સંગની અંદર સમૈયાનું મહાત્મ્ય છે. સમૈયો એટલે કઈ મેળાવડો નથી. આ સમૈયામાં તમને સત્સંગની અસલ રીત જાણવા મળશે. હમણાં સ્વામીજીએ સદગુરુ ભાયાત્માનંદ સ્વામીને જે કંઈ ચરિત્રો વર્ણવ્યા એ આપણા સંપ્રદાયની જે અસલ રીત હતી ને એ પ્રમાણેની વાત હતી. તો બધી વાતોનું ખાસ કરીને આપ સૌ ગ્રહણ કરજો એ ભલામણ. શ્રીહરિ આપ સૌનું ખૂબ મંગળ કરે. સમયમાં આવ્યા છો, પૂરેપૂરો લાભ લેજો. સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા આપ સૌ સદાયને માટે રહો એવી એમના ચરણમાં પ્રાર્થનાની સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ.